महाशिवरात्रिना पावन पर्वे वर्षों जूनी परंपरा मुजब श्री खामनाथ महादेवजीनी वरणागी शोभायात्रा योजाई हती, जेमां पौराणिक खामनाथ महादेवजी, पार्वतीजी અને ગણપતિજીને પાલખીમાં બિરાજમાન કરી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભૂદેવો પરંપરાગત રીતે ધોતી પીતાંબર પહેરીને ખુલ્લા પગે મંત્રોચ્ચાર સાથે શોભાયાત્રા કાઢે છે, જેમાં શંકર પાર્વતી ગણપતિજીની ચાંદીની પાલખીમાં બિરાજમાન કરીને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। ઠેર ઠેર શિવભક્તો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ મોટી સંખ્યામાં શિવભક્તોની ઉપસ્થિતિ સાથે શોભાયાત્રા શ્રી ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી। ખંભાળિયા ગામ ખાતે આવેલ ખામનાથ મહાદેવનું મંદિર ખૂબ આદિકાળથી ખૂબ જૂના સમયનું આવેલ છે અને જાજરમાન અને હાજરો હજુર છે। આ મંદિર દ્વારા દર વર્ષે શિવરાત્રિમાં ખંભાળિયા ખાતે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને તેમાં મહાદેવજી, પાર્વતીજી અને ગણેશજીનું જે સ્વરૂપ છે તે ચાંદીના 150 કિલો જેટલા વજનમાં એમનું સ્વરૂપ આપી અને પાલખીમાં બિરાજમાન કરી ખંભાળિયા ખાતેના તમામ મુખ્ય માર્ગો પરથી પસાર કરી અને ખામનાથ મહાદેવ ખાતે પૂર્ણ કરવામાં આવે છે। ખામનાથ મહાદેવ મંદિર અંદાજે 500 વર્ષ પહેલાનું જામરાવળ કચ્છમાંથી આવેલ ત્યારે વસાવેલું હતું એ પ્રણાલિકા છે અને પ્રણાલિકા મુજબ દર શિવરાત્રિના વણાગી શિવ ચાંદીની મોર હોય છે, પાર્વતી ગણપતિ જે પાલખીમાં બધાના ચાલુ રૂટ ઉપર જે અમારો નક્કી કરેલ રૂટ છે ત્યાંથી પસાર થવામાં આવે છે પાલખીમાં બેસાડીને। આ પાલખી ફક્ત બ્રાહ્મણ